નમસ્કાર, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। રોટરી ક્લબ ઓફ જવાહરનગર દ્વારા વોકેશનલ સર્વિસ એક્સલન્સ એવોર્ડ 2025 એનાયત કરવામાં આવ્યો। મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ તથા બ્રિગેડિયર ઝાલા સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા। રોટરી ક્લબ ઓફ જવાહરનગરના પ્રમુખ જીતેશ વારિયાએ જણાવ્યું હતું કે અમે દર વર્ષે અનસંગ હીરો એટલે કે દિવસ રાત ગરમી ઠંડીની પરવા કર્યા વગર જે શહેરના સફાઈ સેવકો, એસએસજી હોસ્પિટલ તથા ગોત્રી સરકારી હોસ્પિટલમાં કામ કરતા સફાઈ સેવકો, વોર્ડ બોય, નર્સ, ટ્રાફિક બ્રિગેડના જવાનો, પોલીસના જવાનો, શી ટીમની મહિલા કર્મચારીઓ, ફાયર બ્રિગેડના જવાનો, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલના શિક્ષકો તથા પ્રિન્સિપાલ, પ્રાઇમરી હેલ્થ સેન્ટરના શ્રેષ્ઠ કામગીરી કરતા ભાઈઓ બહેનોને આજે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ તથા બ્રિગેડિયર ઝાલા સાહેબના હસ્તે એક્સલેન્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો તથા જર્નલિઝમમાં ઇન્ડિયન એક્સપ્રેસના દીપકભાઈને પણ તેમના ઉત્તમ કાર્ય બદલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો। દરમિયાનમાં જાણીતા ઉદ્યોગપતિ અને રોટરીયન દિલીપભાઈ શાહે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુનો સુંદર પરિચય કરાવ્યો હતો અને રોટરી ક્લબના મંત્રી મનીષભાઈ શાહે પણ મહેમાનોનું સ્વાગત કર્યું હતું। આ સ્વાગત અને એવોર્ડ મેળવવા બેસ્ટ સફાઈ કર્મચારી છાયા સોલંકી અને સતીશ ડાંગની આંખમાં ખુશીના આંસુ આવી ગયા હતા અને જીવનમાં આવી કદર કોઈ એ અમારી કરી નથી એમ જણાવ્યું હતું। ટ્રાફિક બ્રિગેડના ભારતીય રાઠવા અને સી ટીમના હિના પારગી પણ એવોર્ડ સ્વીકારતા લાગણીશીલ બની ગયા હતા અને જણાવ્યું કે અમારી કામગીરીને કોઈ કે તો બિરદાવી છે અને સીસીમાં ત્રણેય પાકના શ્રેષ્ઠ આવનાર નેવી, આર્મી એન્ડ એરફોર્સના વિદ્યાર્થીઓને એવોર્ડ આપીને બ્રિગેડિયર ઝાલા સાહેબે અર્પણ કર્યા હતા। રોટરી ક્લબ ઓફ જવાહરનગરના પ્રમુખ મિતેશ પાડિયાએ આંકડાકીય માહિતી આપી કે કેટલીક સ્કૂલમાં જાગૃતિ અભિયાન, સેનેટરી પેડ વિતરણ, ન્યુટ્રિશન કિટ, અપંગ બાળકોને લેગ કેલિપર, વ્હીલચેર, સ્કૂલ યુનિફોર્મ, ફી વગેરે રોટરી ક્લબ દ્વારા આપી તેની સુંદર માહિતી આપી હતી। આખા કાર્યક્રમનું સંચાલન જાણીતા ટેક્સ કન્સલ્ટન્ટ જગદીશ ઠક્કરે કર્યું હતું। આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહી રોટરી ક્લબની પ્રવૃત્તિની સરાહના કરી હતી। મિત્રો, આજે રોટરી ક્લબ દ્વારા એક સરસ મજાનો કાર્યક્રમ થયો છે। એના પ્રમુખ જે મિતેશભાઈ છે, રોટરી ક્લબ ઓફ જવાહરનગર, એના રોટોરિયન આપણી સાથે જે પ્રકાશ કેમિકલ્સ, એના દિલીપભાઈ શાહ એ પણ આપણી સાથે છે। આ સરસ મજાની પ્રવૃત્તિ કેટલા વર્ષથી ચાલે છે અને આજે કેવા કેવા લોકોને આ એવોર્ડ આપવામાં આવ્યો? આ અમારું દર વર્ષનો આ એક કાર્યક્રમ છે કે લગભગ આ જ મહિનામાં, એપ્રિલ કે મે મહિનામાં અમે વોકેશનલ એવોર્ડ્સ આપીએ છીએ। વોકેશનલ એવોર્ડ્સમાં અમારું મેઇન હેતુ એ છે કે જે નાનામાં નાના વર્ગના લોકો કે જે આપણને અનેક સેવાઓ આપે છે, જેમ કે આજે સ્વચ્છતા, પછી તમારું નર્સિંગ, પોલીસ, ટીચર્સ, પછી એ તમામને અમે લોકો સિલેક્શન પ્રોસેસ થ્રુ અમે બધા અમારા જે રોટરીયન્સ છે એ અલગ અલગ ફિલ્ડમાં જઈને એમને સિલેક્શન કરે છે અને ત્યાંના જે ડિપાર્ટમેન્ટલ હેડ્સ હોય છે એમાંથી બી અમે એમની સલાહ લઈને અમે બેસ્ટ ઓફ ધ બેસ્ટને અમે સિલેક્ટ કરી અને આ દર વર્ષે અમે એવોર્ડ આપીએ છીએ। અને ગયા વર્ષે પોલીસ કમિશનર સાહેબ આવ્યા હતા અને આ વખતે મ્યુનિસિપલ કમિશનર સાહેબ આવ્યા અને અમને બહુ જ ગૌરવ મહેસૂસ થાય છે કે આજે આ અમારો એવોર્ડ આવી આ બધી જે નામાંકિત વ્યક્તિઓ દ્વારા આ બધા કર્મચારીઓને અપાય છે।